વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા 51 દિવસની રેલી જે પાવાગઢથી શરૂ થઈ હતી અને 33 જિલ્લા ફરી અને ગાંધીનગર પૂર્ણ થશે। વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા 51 દિવસ આયોજિત અખિલ ગુજરાત મહાકાલ સંકલ્પ રથયાત્રા વિચરતી વિમુક્તની 40 જ્ઞાતિઓના હક, અધિકાર, વિકાસ અને ઉત્થાન માટે જનજાગૃતિ અભિયાન કરાયું હતું, જેમાં ગુજરાત પ્રમુખ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે 11 એપ્રિલે ગાંધીનગરમાં હક માટે ઘેરાવો કરીશું અને અમારા હક માટે સરકાર લાઠીચાર્જ કરશે કે ગોળીબાર કરશે, અમને કોઈ જ ફરક નહીં પડે, અમારો ધર્મ અમારી સાથે છે એવું જણાવ્યું હતું। વિરાટ દેવી પૂજક સંઘના આજે આપણે જે રેલી કાઢી એનો મુખ્ય ઉદ્દેશ શું છે? અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા સમાજને લોકશાહીના 70 વર્ષ ગયા પણ અમને હજુ અમારો અધિકાર નથી મળ્યો, હક પણ નથી મળ્યા અને જે ખરેખર ગરીબ પછાત લોકો હોય એને અનામતનો લાભ આપવામાં આવે છે, સુવિધાઓ આપવામાં આવે છે, ગરીબ લોકોને મુખ્ય ધારામાં આવે એટલા માટે સુવિધા આપવામાં આવે છે। આ સુવિધાઓ અમને આપવામાં આવી નથી અથવા અમને આપવામાં આવી છે તો આ બક્ષીબંધમાં 27% અમને 44 જ્ઞાતિઓને આપી પણ 65 જ્ઞાતિઓ દાખલ કરી દીધી। એટલા માટે આ સવર્ણો અથવા તો સમૃદ્ધ સમાજો અમને આમાંથી 27%માંથી 1% લાભ મળતો નથી। એટલા માટે અમે આ 40 જ્ઞાતિઓ માટે વિચરતી 40 જ્ઞાતિઓને સાથે લઈ 11% અલગ માંગણી કરીએ છીએ અને અમને આદિવાસીના હક આપે। આ રેલીનું ક્યાંથી આયોજન કર્યું છે ને કઈ કઈ જગ્યાથી જવાનું છે? આ રેલીનું આયોજન પાવાગઢથી શરૂ કર્યું છે અને ગુજરાતના 33 જિલ્લાઓમાં ભરશે। આજે અમારો 16મો દિવસ છે। લગાતાર અમે આ યાત્રામાં સાથે ફરી રહ્યા છીએ જ્યાં સુધી આ યાત્રા ગાંધીનગર 31 માર્ચે અમારું સમાપન થશે અને 51 દિવસ સુધી અમારી આ યાત્રા ફરશે। ત્યાં સુધી અમે સમગ્ર સમાજને જાગૃત કરી અમારા અધિકારો હક માટે સંકલ્પ લેવડાવીએ છીએ અને તારીખ 11 એપ્રિલે ગાંધીનગરની આસપાસ મહાસંમેલન કરીએ છીએ અને આ લોકો દરેક એ સંકલ્પ લે છે કે અમે 11 એપ્રિલે ગાંધીનગર આવશું અને અમારા હક માટે ત્યાં અમારી માંગણી કરશું અને જો ત્યાં અમારી માંગણી એ લોકો નહીં સ્વીકારે તો આ ચૂંટણીનો પણ અમે બહિષ્કાર કરશું। અમારી 12 લાખ પરિવાર, 70 લાખ જનતા અને 40 જ્ઞાતિઓની 1.25 કરોડ જનતા આ ચૂંટણીનો બહિષ્કાર કરશે। સાથે લોકશાહીમાં પણ જો અધિકાર આપવામાં આવ્યા હોવા છતાં એની જે લોકશાહીની કામગીરી અથવા તો એમની જે સિસ્ટમ છે એ પદ્ધતિનો અમે આવી સિસ્ટમવાળી લોકશાહીનો બહિષ્કાર કરીશું। સાહેબ, એક વસ્તુ છે હમણાં આપણે જોઈ રહ્યા છીએ, નલિયાકાંડ છે, પછી ખેડૂત ઉપર અત્યાચાર છે, ઘણી બધી ઠેકાણે સરકારે લાઠીચાર્જ કર્યા છે। જો તમે ગાંધીનગર જાશો તમારા ઉપર લાઠીચાર્જ જેવો બનાવ બની શકે, તમને એવું લાગે છે? અમને લાઠીચાર્જ કરે તો પણ અમારા હક માટે અમે મજબૂત છીએ। અમને લાઠી નહીં ગોળી પણ રોકી શકે એમ નથી। અમે એટલા મજબૂત થઈને અમે કામ કરીએ છીએ। બીજા સમાજો જેમ અમે પથ્થરમારો નથી કરતા, અમે કોઈનું સળગાવતા નથી, અમે અહિંસક લડત કરીએ છીએ પણ મજબૂત એટલા બધા છીએ કે અમે સમાજ તો સાથે છે પણ અમારી સાથે ધર્મ પણ સાથે અને મા ભગવતીની સાક્ષીએ, મહાકાળીની સાક્ષી અમે સંકલ્પ લઈને આ કામ કરીએ છીએ। અમને કોઈ ગોળી પણ રોકી શકશે નહીં। તેમજ ગુજરાત પ્રદેશ મંત્રી વિધાનસભાની ચૂંટણીમાં 65 થી 70 લાખ વોટર આવતી ચૂંટણીમાં બહિષ્કાર કરશે। મારું નામ દિપેશ પરમાનંદભાઈ સોલંકી છે। હું વિરાટ દેવી પૂજક સંઘમાં ગુજરાત પ્રદેશ મંત્રી છું અને અમારો આ જે રેલી કાઢવાનો ઉદ્દેશ છે એ અમને અત્યાર સુધી અમારા હક અને અધિકાર મળ્યા નથી અને અમે બહુ પછાતપણામાં આવી ગયા છે અને બહુ કચડાઈ રહ્યા છે। જો આ સરકાર અમને અમારા હક અને અધિકાર નહીં આપે તો અમે આ રથયાત્રા કાઢતા પહેલા અમે એક આખા ગુજરાતનું રિહર્સલ કરી અને સર્વે કર્યો છે કે ક્યાં અમારી કેટલી વસ્તી છે। દરેક વિધાનસભામાં 182 વિધાનસભામાં અમારા લગભગ 15 થી 20,000 ઉપર વોટરો છે। એટલે આ સરકાર અને આવનારી સરકાર પણ સમજી લે કે જો અમને અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યા તો અમે ગુજરાતની
અને ખાસ કરીને હાલમાં ચાલુ સરકારની 32 સીટો ઉડાવીશું અને 32 ધારાસભ્યોને હરાઈશું અને એમાં કેટલાક મિનિસ્ટરો પણ છે અને કેટલાક કેબિનેટ મિનિસ્ટરો પણ છે. એટલે આ અત્યારે અમે હજી સ્ટેટમેન્ટ નથી આપતા કે કયા મિનિસ્ટરો છે અને શું એમનું નામ છે, પણ અમે સાથે સર્વે કરીને બધી માહિતી મેળવી લીધી છે અને આ સમાજમાં જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. અને આગામી જો અમારી આ 11/4 ચૈત્ર મહિનામાં અમારું એક મહાસંમેલન ગાંધીનગરમાં છે. એ પહેલા જો અમને અમારા હક અને ન્યાય નહીં મળે તો અમે આ સરકારની અગેન્સ્ટમાં જઈ અને વિરોધમાં પણ જઈશું. સાહેબ, તમે જે વાત કરી રહ્યા છો કે 33 જિલ્લા અને હરેક વિધાનસભામાં 15 થી 20,000 વોટર છે, તો અંદાજિત ટોટલ તમારા વોટર કેટલા થાય? અંદાજિત અમારી ટોટલ કુલ વસ્તી 65 થી 70 લાખની ગુજરાતભરમાં છે અને અમે લગભગ 45 લાખ વોટર્સ. તમે 45 લાખ વોટર એની અગેન્સ્ટ જાશો? હા, જઈશું. રમેશભાઈ મગનભાઈ કુંવરિયાએ જણાવ્યું હતું કે અમારો ધર્મ બલિપ્રથાનો ધર્મ છે. આ ધર્મને અમે કોઈ પણ સંજોગોમાં મૂકવાના નથી. તો સાંભળીએ એમના શબ્દોમાં. મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે. આ રેલી જે સતત અમારા સમાજથી અન્યાય થઈ રહ્યો છે અને અમારા સમાજના હકો જે છે અને અમારો ધર્મની જે પરંપરાઓ છે એ પણ અમે આ આઝાદ દેશની અંદર જો ન પાડી શકતા હોઈએ તો તેનો આક્રોશ રૂપે આ જનરેલી આખા ગુજરાતની અંદર અને આખો જનમેદની ગુજરાતની અંદર બહાર નીકળી આવ્યું છે. અમારો ધર્મ એ આદિ અનાદિ કાળથી આ ભારતની વસમાં બલિપ્રથાનો અમારો ધર્મ છે. જે ધર્મ દેવી પૂજક જ નહીં પણ ક્ષત્રિયનો પણ ધર્મ હતો અને ક્ષત્રિય પણ આ ધર્મનો બલિપ્રથા ઉજવતી હતી અને તેવી જ રીતે અમારો દેવી પૂજક છે એ અમારો ધર્મ બલિપ્રથા જ છે. આના સિવાય અમારો કોઈ ધર્મ નથી અને આ ધર્મ અમે કોઈ પણ કાર્ય અને કોઈ પણ સંજોગે મૂકવાના નથી. સરકારે ભલે કાયદા બનાવ્યા હોય પણ એ કાયદાને પણ અમે નહીં કંટાળીને અમે આ ધર્મને ચાલુ રાખશું અને આ સરકાર પાસે અવારનવાર ની રજૂઆતો કરવા છતાં પણ સરકારે 1960નો જે કાયદો હતો ધર્મનો એ રદ કરીને 1972નો જે કાયદો અમલમાં લાવ્યો છે એ કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી આ કાયદો રદ નહીં કરે ત્યાં સુધી અમારા સમાજની અંદર એક આક્રોશ ઉભો રહેશે અને આ કાયદોને બદલાવી નહીં આવે તો આ સરકારની સમક્ષ અમે આક્રોશ રૂપે 2072નો કાયદો એ રદ થશે તો અમે સરકાર સાથે રહીશું અને નહીં અને કાયદો નહીં બદલાવે અને અમારા હકો અમને પ્રાપ્ત નહીં કરાવે તો અમને ના છૂટકે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અગેન્સ્ટમાં જઈને કોઈ પણ પગલું ઉઠાવવું પડશે. આ રેલીમાં સર્વ દેવી પૂજક સમાજના લોકો વાજતે ગાજતે આ રેલીનું સમર્થન આપેલ હતું.